રાજકોટ શહેરમાંથી જ્યાં પતિના અવસાન બાદ પત્નીનું બળજબરીપૂર્વક મુંડન કરાવવામાં આવ્યું હોવાનો મામલો સામે આવ્યો છે। આ કુરિવાજ અને અત્યાચારની ઘટના પર ભારત જનવિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ આક્રોશપૂર્વક પોતાનું નિવેદન આપ્યું છે। જયંત પંડ્યાએ જણાવ્યું કે પીડિતાના પતિનું અવસાન થતાં તેના સગા સાસુ અને નણંદ દ્વારા પીડિત મહિલાનું મુંડન કરાવી દેવાયું હતું, જે 21મી સદીના આધુનિક યુગમાં 14મી સદીનું વિકૃત માનસિક વર્તન દર્શાવે છે। વિજ્ઞાન જાથાએ આ કાયરતાને ઘટના સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે। વિજ્ઞાન જાથાની ટીમ ટૂંક સમયમાં જ આ પીડિત મહિલાની રૂબરૂ મુલાકાત લઈને તેને સામાજિક આશ્વાસન પાઠવશે। જાથાએ સરકાર અને પોલીસ તંત્ર પાસે માંગ કરી છે કે રૂઢિચુસ્તના નામે મહિલા પર અમાનવીય અત્યાચાર ગુજારનારા સાસુ નણંદ સહિતના તમામ આરોપો સામે ગુનો નોંધી તેમની કડકમાં કડક સજા કરવામાં આવે। રાજકોટમાં પોલીસ સ્ટેશનમાં સોનલબેન નામની મહિલાએ ફરિયાદ નોંધાવી છે। આ ફરિયાદ આપણો સમાજ છે કઈ સદી તરફ વળી રહ્યો છે તેના દાખલારૂપ અને દુઃખદ બનાવ આઘાતજનક ઘટનાને વિજ્ઞાન જાથા વખોડે છે।